હિન્દુ મહાસભાના સ્થાપક મહાભારતીના વીર સપૂત ઓજસ્વી વક્તા અને સમર્પિત સમાજ સુધારક એવા વીર વિનાયક દામોદર સાવરકરની જન્મ જયંતિ સમગ્ર દેશની સાથે ભુજ ખાતે પણ ખૂબ જ આદરભાવ અને ગરિમાપૂર્વક ઉજવવામાં આવી હતી। આ અવસરે રાજેન્દ્ર બાગ પાસે આવેલી વીર સાવરકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વીર સાવરકરના બલિદાન અને દેશ માટેના તેમના યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, મનીષાબેન સોલંકી, જયંત ઠક્કર, ધીરેન લાલન, હિરેન ઠક્કર, રૂપલબેન ચાવડા, ચંદ્રેશ રબારી, ચિરાગ જોશી, આલોક ઠક્કર, હિતેશ પારેખ તથા સાવન ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી વીર સાવરકરના સ્મૃતિને વંદન કર્યા હતા। પ્રખર રાષ્ટ્રવાદી હિન્દુ સમ્રાટ જેને કહી શકાય એવા વીર પુરુષ વીર સાવરકરજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમની પ્રતિમા ઉપર હારારોપણ કરવામાં આવ્યું। આપણા કચ્છના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે રહી અને આઝાદીની ચળવળમાં વિદેશમાંથી પણ એક સખત મુહિમ ચલાવવામાં એમનો સિંહ ફાળો રહ્યો હતો। તો આવા હિન્દુ સમ્રાટ અને પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીને આજે નતમસ્તક નમન કરીએ છીએ। અને આ તકે હું આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આદરણીય દિલીપભાઈ દેશમુખજીને યાદ કરીશ કે ભુજમાં ઘણા વર્ષો પછી એક વિચાર આવ્યો કે આવા હિન્દુત્વવાદી રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓનું આપણે નિર્માણ કરવું જોઈએ। તો તેમના ટ્રસ્ટ સમાજ નિર્માણ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહયોગથી 2022માં અમે આ પ્રતિમા અહીં મૂકી હતી અને ત્યારથી દર વખતે એમની જન્મજયંતિ અને પુણ્યતિથિએ હારારોપણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છીએ, જેથી કરીને આપણી આવનારી પેઢીમાં પણ આપણા રાષ્ટ્રવાદી અને હિન્દુત્વના જે ગુણો છે એ પ્રસ્થાપિત થાય અને આવનારી પેઢી આવા વીર પુરુષોને યાદ રાખી અને એમનામાંથી પ્રેરણા લે। ફરીને આવા વીર પુરુષોને નમન।